હરની ભીડભંજન હનુમાન મંદિરે હનુમાન જયંતીની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। ભક્તોએ દર્શન અર્ચન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો। આજે ચૈત્ર સુદ પૂનમે સમગ્ર શહેરમાં હનુમાન જયંતીની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। ખાસ કરીને શહેરના પૌરાણિક અને આસ્થાના સ્થળ એવા હરની ભીડભંજન મહારુદ્ર હનુમાનજી મંદિર ખાતે જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર દર્શનાર્થે ઉમટી પડ્યું હતું। હનુમાન જયંતી એ માત્ર તહેવાર નહીં પરંતુ ભક્તિ, શક્તિ અને શૌર્યનો પર્વ છે। શનિવારના દિવસે ઉજવાઈ રહેલા આ પવિત્ર દિવસે ભક્તોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો। મંદિર પ્રાંગણમાં વહેલી સવારે હનુમાન જન્મોત્સવની વિધિપૂર્વક ઉજવણી થઈ હતી। ત્યારબાદ ભક્તો દ્વારા હનુમાન ચાલીસાનું પઠન થયું હતું અને સમગ્ર વાતાવરણ ભક્તિમાં લીન બની ગયું હતું। મંદિર પ્રશાસન દ્વારા ભક્તો માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી, જેથી દર્શન માટે કોઈ અગવડતા ન પડે। સમગ્ર દિવસ દરમિયાન લઘુરુદ્ર પાઠ, સુંદરકાંડના પાઠ, અખંડ રામધૂન જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। શાસ્ત્રો અનુસાર કલયુગમાં મહારુદ્ર હનુમાનની ભક્તિ દ્વારા માનવ જીવનના તમામ અવરોધો દૂર થાય છે અને શનિ દોષથી મુક્તિ મળે છે। એટલે જ આજે વડોદરાના વિવિધ હનુમાનજી મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું। મંદિરોમાં દર્શન અર્ચન કરી પ્રસાદી ગ્રહણ કરી ભક્તોએ ધન્યતાનો અનુભવ કર્યો હતો। હનુમાન જયંતીની ઉજવણી ભક્તજનો માટે આધ્યાત્મિક ઉર્જાનું સ્તોત્ર બની હતી। સર્વપ્રથમ તો હનુમાન જન્મોત્સવ જે શબ્દ સાથે અને જન્મ જયંતિ સાથે થોડી એક મિનિટની વાત કરી લઈશ કે ઘણા સમયથી જયંતિ શબ્દનો થોડુંક અનાદર થઈ રહ્યો છે, પરંતુ ઉપનિષદ પુરાણોમાં વેદોમાં લખે જયતિ ઇતિ જયંતી, જેનો જય જયકારનો અંત નથી એવા તત્વનું, એવા પરમ તત્વની જયંતિ ઉજવાય છે। તો જે ભક્તોના મનમાં જે જયંતિ શબ્દ ના હોવો જોઈએ એનો મારે ખુલાસો કરવો છે કે વેદનું સૂત્ર છે કે જયતિ ઇતિ જયંતિ, અને એવા હનુમાનજી મહારાજનું તો ચારો યુગમાં અને એમ કહેવાય છે કે કોઈ પણ જગ્યાએ એમની પરાક્રમની ગાથાઓથી લઈને દરેક વસ્તુ, દરેક યુગોની અંદર હનુમાનજી મહારાજનું પ્રાધાન્ય અને સર્વશ્રેષ્ઠપણું બતાવ્યું છે, કારણ કે સ્વયં શંકર જ છે। તો એવા હનુમાનજી મહારાજનો આજે જન્મદિવસ છે। ભીડભંજન હનુમાનજી મંદિરની અંદર જે ગાથા, જે ઇતિહાસ હિરણ્યકશ્યપને હનુમાનજી મહારાજ પોતાના પગ નીચે દબાવે છે, એ ગાથાનું ચિત્ર અંકિત કરવામાં આવ્યું છે। અને દુર્ગમ કાજ જગત કે જેતે, સુગમ અનુગ્રહ તુમરે તેતે, કો નહીં જાણતે મેં હે કભી સંકટ મોચન નામ તુમારો। દુનિયામાં કોને ખબર નથી કે તમે સંકટ મોચન છો, અને આજે સંકટ મોચનના જન્મદિવસે દરેક ભક્તો એમના દર્શન કરી પોતાના સંકટો દૂર કરવાની પ્રાર્થના કરે, અને ચોક્કસપણે હનુમાનજી મહારાજ દરેકના સંકટો, ભીડભંજન હનુમાનજી ભીડ દરેક દૂર કરી સુખ, શાંતિ, સમૃદ્ધિ પ્રદાન કરે એવી મારી પ્રાર્થના છે, અને દરેક પર હનુમાનજીની કૃપા વરસે એવા મારા અંતના આશીર્વાદ છે।